હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય કમ્પ્યુટર એનો પાઠ 7 ઉબુન્ટુ લિનક્સ GUIનો પરિચયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પાઠના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં એમ આપણો પહેલો પ્રશ્ન છે કે GNOME2 ડેસ્કટોપના 3 મુખ્ય ઘટક કયા છે? તેનો જવાબ થશે કે GNOME2 ડેસ્કટોપના મુખ્ય ઘટક 3 છે. એક પહેલું ટોપ પેનલ, બીજું બોટમ પેનલ અને ત્રીજું ડેસ્કટોપ. એના પછીનો બીજો પ્રશ્ન છે કે GNOME2માં ટોપ પેનલના મુખ્ય ઘટકની ચર્ચા કરો. તો જવાબ થશે કે GNOME2માં ટોપ પેનલમાં 3 મેનુ એટલે એપ્લિકેશન, પ્લેસ અને સિસ્ટમ ધરાવતું મેનુ બાર, એપ્લિકેશન લોન્ચર, નોટિફિકેશન એરિયા અને થોડા એપ્લેટ જેવા કે સિસ્ટમ, તારીખ અને સમય અને મી અને સેશન મેનુનો સમાવેશ થાય છે. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે GNOME2નો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવા ઉબુન્ટુમાં આવેલા પ્લેસ મેનુમાં ઉપલબ્ધ વિકલ્પોની યાદી બનાવો. તેનો જવાબ થશે કે ઉબુન્ટુમાં આવેલા પ્લેસ મેનુ હોમ ફોલ્ડર, ડેસ્કટોપ, ડોક્યુમેન્ટ્સ, મ્યુઝિક, પિક્ચર્સ, વિડીયોઝ, ડાઉનલોડ્સ, કોમ્પ્યુટર, નેટવર્ક, કનેક્ટ ટુ સર્વર, સર્ચ ફોર ફાઇલ્સ, રિસન્ટ ડોક્યુમેન્ટ, બુકમાર્ક્સ, રિમૂવેબલ ડિવાઇસીસ અને ડિસ્કવર પાર્ટીશન્સ જેવા વિકલ્પ ધરાવે છે. એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે GNOME2નો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવા ઉબુન્ટુમાં આવેલા એડમિનિસ્ટ્રેશન સબમેનુમાં ઉપલબ્ધ વિકલ્પોની યાદી બનાવો. તેનો જવાબ થશે કે ઉબુન્ટુમાં આવેલા એડમિનિસ્ટ્રેશન મેનુ ડિસ્ક યુટિલિટી, લેંગ્વેજ સપોર્ટ, પ્રિન્ટિંગ સોફ્ટવેર સોર્સ, સાયન્ટિફિક પેકેજ મેનેજર, સ્ટાર્ટઅપ ડિસ્ક ક્રિએટર, ટાઈમ એન્ડ ડેટ, અપડેટ મેનેજર અને યુઝર એન્ડ ગ્રુપ્સ જેવા વિકલ્પ ધરાવે છે. પાંચમો પ્રશ્ન છે કે એપ્લિકેશન લોન્ચર એટલે શું? ટોપ પેનલમાં લોન્ચર મૂકવાની વિવિધ રીતોની ચર્ચા કરો. જવાબ થશે કે જે વિનિયોગનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો હોય તે વિનિયોગને દર વખતે નવેસરથી શરૂ કરવા માટે પદાનુક્રમિક મેનુ માળખામાં પ્રવેશી તેને શોધવાનું કાર્ય કંટાળાજનક હોય છે. આવા વારંવાર ઉપયોગમાં લેવાતા વિનિયોગને ચાલુ કરવા એ એપ્લિકેશન લોન્ચરની સવલત છે. વારંવાર ઉપયોગમાં લેવાતા વિનિયોગને એપ્લિકેશન સ્વરૂપે મૂકવા માટે ટોપ પેનલમાં મેનુ અને નોટિફિકેશન વિસ્તારની વચ્ચેના ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે. ટોપ પેનલમાં લોન્ચર્સને નાના આઇકન સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. ટોપ પેનલમાં 2 લોન્ચર્સ પૂર્વ નિર્ધારિત રીતે જોવા મળે છે, જેમાં પહેલું છે મોઝિલા ફાયરફોક્સ વેબ બ્રાઉઝર, બીજું છે કે ઉબુન્ટુનો સહાયક આંતરપ્રસ્થાપિત પ્રોગ્રામ. ટોપ પેનલમાં એપ્લિકેશન લોન્ચર ઉમેરવાની માટેની 2 રીત છે, જેમાં પહેલી રીત છે કે એપ્લિકેશન મેનુ પદાનુક્રમિકમાંથી જે તે પ્રોગ્રામ સુધી પહોંચીને તેના પર રાઇટ ક્લિક કરી આપીને એડ ધીસ લોન્ચર ટુ પેનલ વિકલ્પ પસંદ કરી શકાય છે. અને બીજી રીત છે કે ટોપ પેનલમાં ખાલી વિસ્તારમાં રાઇટ ક્લિક આપીને એડ ટુ પેનલ વિકલ્પ પસંદ કરીને પહેલેથી જ નિયુક્ત કરવામાં આવેલા લોન્ચરમાંથી એકની પસંદગી કરવામાં આવે છે. મેનુના પદાનુક્રમિકમાંથી એપ્લિકેશન લોન્ચર વિકલ્પની મદદથી વિનિયોગને પસંદ કરી શકાય છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે કસ્ટમ એપ્લિકેશન લોન્ચરની રચના કેવી રીતે કરી શકાય છે? તેનો જવાબ થશે કે કસ્ટમ એપ્લિકેશન લોન્ચર વિકલ્પ દ્વારા ઉપયોગકર્તા પોતાના લોન્ચરની રચના કરી શકે છે. જ્યારે કસ્ટમ એપ્લિકેશન લોન્ચર વિકલ્પ પસંદ કરવામાં આવે છે ત્યારે ક્રિએટ લોન્ચર ડાયલોગ બોક્સ જોવા મળે છે. ડાયલોગ બોક્સ લોન્ચરના પ્રકાર માટે 3 વિકલ્પ દર્શાવાય છે. પહેલું એપ્લિકેશન GUI વિનિયોગ, બીજું એપ્લિકેશન ઇન ટર્મિનલ CLI કે GUI વિનિયોગ જેને શરૂઆતમાં ટર્મિનલ વિન્ડોમાં ખોલવા જરૂરી હોય છે, અને ત્રીજું લોકેશન. લોન્ચર માટે એપ્લિકેશનની રચના કરવા તે એપ્લિકેશન અમલ કરી શકાય તે પ્રકારની એક્ઝિસ્ટેબલ ફાઇલની જરૂર પડે છે. એક્ઝિસ્ટેબલ ફાઇલનું નામ કમાન્ડ ફિલ્ડમાંથી ટાઈપ કરી શકાય છે અથવા તો બ્રાઉઝ બટનનો ઉપયોગ કરીને મળતી ફાઇલના નામોમાંથી ફાઇલનું નામ પસંદ કરી શકાય છે. વૈકલ્પિક રીતે લોન્ચરનું નામ અને સમજૂતી પૂરી પાડવા માટે નેમ અને કોમેન્ટ ફિલ્ડનો ઉપયોગ કરી શકાય છે. નવા લોન્ચર માટેના આઇકનના ચિત્રની પસંદગી માટે ડાયલોગ બોક્સમાં આવેલા આઇકન પર ક્લિક કરીને બદલી શકાય છે. યુઝર શેર એન્ડ આઇકન્સ ડિરેક્ટરીમાંથી આવેલી સબ ડિરેક્ટરીમાં મોટાભાગના મૂળભૂત આઇકન મેળવી શકાય છે અને કોઈ પણ નાના ચિત્રને પસંદ કરીને આઇકન સ્વરૂપે મૂકી શકાય છે. એના પછીનો પ્રશ્ન છે કે GNOME2 ધરાવતા ઉબુન્ટુમાં
પૂર્વ નિર્ધારિત રીતે સ્થાપિત ઇન્ડિકેટર એપ્લેટ વિશે ચર્ચા કરો. તેનો જવાબ થશે કે ઇન્ડિકેટ એપ્લેટ ટોપ પેનલમાં જમણી બાજુએ આવેલા નોટિફિકેશન એરિયામાં જોવા મળે છે. પહેલું સાઉન્ડ એપ્લેટ. તો સ્પીકરનો આઇકન ધરાવતા આ એપ્લેટ દ્વારા ધ્વનિનું સ્તર નિયંત્રિત કરી શકાય છે તથા ધ્વનિને સ્તરે બંધ એટલે કે મ્યુટ કે ચાલુ એટલે કે અનમ્યુટ કરી શકાય છે. બીજું છે એવોલ્યુશન એપ્લેટ. તો પરબીડિયા એટલે કે એન્વેલપનું આઇકન ધરાવતા આ એપ્લેટ એ પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ એટલે કે PIM દર્શાવે છે. ઇવેલ્યુશન એ એક મેલ ક્લાયન્ટ છે કે જેના દ્વારા ઈમેલને સ્થાનિક કમ્પ્યુટર પર ડાઉનલોડ કરીને સંગ્રહ કરી શકાય છે. અન્ય સુવિધા સાથે તે ઇન્ટરનેટ મેસેજિંગ એટલે કે IM તથા ચેટ તથા કેલેન્ડર કાર્યનું સમયપત્રકની ગોઠવણી જેવી સુવિધાને પૂરી પાડે છે. ત્રીજું છે ડેટ એન્ડ ટાઈમ એપ્લેટ. તો આ એપ્લેટ એ વર્તમાન તારીખ અને સમય દર્શાવે છે. તેના પર ક્લિક કરવાથી ચાલુ મહિનાનું કેલેન્ડર જોવા મળે છે. ભૂતકાળ અથવા તો ભવિષ્યકાળના અઠવાડિયાનો કોઈ દિવસ જોવા માટે મહિનાના નામ અને વર્ષના નામની આસપાસ રહેલી કોઈ નાની ત્રિકોણાકાર નિશાનીનો ઉપયોગ કરી શકાય છે. તેની નીચે આવેલો નકશો દર્શાવે છે કે હાલમાં પૃથ્વીના કયા ભાગ પર સૂર્યના કિરણો ફેલાઈ રહ્યા છે અને કયો ભાગ અંધકારમય છે. ચોથું છે કે નેટવર્ક એડિટર એપ્લેટ. તો આ એપ્લેટ નેટવર્ક ઇન્ટરફેસની સ્થિતિ દર્શાવે છે તથા નેટવર્ક સાથે જોડાણ કરવા માટે કે જોડાણ રદ કરવાની સુવિધા આપે છે. નેટવર્ક એડિટર પર રાઇટ ક્લિક આપવાથી ખુલતા કન્ટેક્સ્ટ મેનુમાંથી એડિટ કનેક્શન પસંદ કરવાથી જે ઇન્ટરફેસ ખોલી શકાય છે તે જ ઇન્ટરફેસ પ્રેફરન્સીસ મેનુમાં એડિટ નેટવર્ક કનેક્શન દ્વારા પણ ખોલી શકાય છે. નેટવર્ક ઇન્ડિકેટરનો આઇકોન હાલની નેટવર્ક સ્થિતિ, નોટ કનેક્ટેડ, ટ્રાઇંગ ટુ કનેક્ટેડ એન્ડ કનેક્ટેડ વિશેનું ધ્યાન આપે છે. એના પછીનો પ્રશ્ન છે કે ME મેનુ શું છે તેનો ઉપયોગ જણાવો. તો મી મેનુ હાલના લોગિન થયેલા ઉપયોગકર્તાના નામ દ્વારા દર્શાવવામાં આવે છે. તે સોશિયલ નેટવર્કના ત્વરિત ઉપયોગ માટે તથા કમાન્ડનો ઉપયોગ કરવા માટેનું એક સાધન છે. મી મેનુ શરૂઆતમાં તે ઉપયોગકર્તા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી સ્થિતિ અવેલેબલ, અવે, બિઝી, ઇનવિઝિબલ અને ઓફિસ વગેરેમાંથી પસંદ કરેલી દર્શાવે છે. મી મેનુના ચેટ અકાઉન્ટ્સ અને બ્રોડકાસ્ટ અકાઉન્ટ્સ વિકલ્પો સોશિયલ નેટવર્કિંગના અકાઉન્ટ ગોઠવણીની સુવિધા આપે છે. મી મેનુનો અંતિમ વિકલ્પ ઉબુન્ટુ 1 કેનોનિકલનો ક્લાઉડ આધારિત સવલત આપે છે. ક્લાઉડ આધારિતનો અર્થ એ છે કે ઉબુન્ટુ 1માં સંગ્રહ કરવામાં આવેલા તમામ ફાઇલ અને ફોલ્ડર ઉપયોગકર્તાના કમ્પ્યુટરના સંગ્રહ ન પામતા ઉબુન્ટુના સર્વર પર સંગ્રહાય છે. એના પછીનો પ્રશ્ન છે કે ઉબુન્ટુ 1 વિશે માહિતી આપો. કેનોનિકલ સંસ્થાએ શા માટે સેવાની શરૂઆત કરીને તેની ચર્ચા આપો. તેનો જવાબ થશે કે મી મેનુના અંતિમ વિકલ્પમાં ઉપયોગકર્તા કમ્પ્યુટરની નોંધણી કેનોનિકલની ક્લાઉડ આધારિત નિઃશુલ્ક સેવા ઉબુન્ટુ 1 પર કરી શકાય છે. ક્લાઉડ આધારિતનો અર્થ એ છે કે ઉબુન્ટુ 1માં સંગ્રહ કરવામાં આવેલા તમામ ફાઇલ અને ફોલ્ડર એ ઉપયોગકર્તાના કમ્પ્યુટર પર સંગ્રહ ન પામતા ઉબુન્ટુના સર્વર પર સંગ્રહાય છે, જેથી આખી દુનિયાના કોઈપણ કમ્પ્યુટર પર ઇન્ટરનેટની મદદથી તેનો ઉપયોગ કરી શકાય છે અને વિગતોને અન્ય સાથે વહેંચી પણ શકાય છે. ઉબુન્ટુ દ્વારા સ્થાનિક કમ્પ્યુટર પર રહેલા સંપર્કો, બ્રાઉઝરમાં બનાવેલા બુકમાર્ક્સ અને ફાઇલ તથા ફોલ્ડરને સર્વર પર સંગ્રહાયેલી માહિતી વડે SYNC એટલે કે સમકાલીન બનાવી શકાય છે. સિન્ક્રોનાઇઝેશન પ્રક્રિયામાં સ્થાનિક કમ્પ્યુટર પર આવેલી દરેક વિગતને સર્વર પર આવેલી સંબંધિત વિગત સાથે સરખાવાય છે. જ્યારે કોઈપણ વિગત એક કમ્પ્યુટર પર તાજેતરમાં ઉમેરાયેલી, સુધારાયેલી કે દૂર કરવામાં આવેલી જણાય તો તે જ પ્રક્રિયા આપોઆપ અન્ય કમ્પ્યુટર પર થઈ જાય છે. ખૂબ જ મોટા પ્રમાણમાં વિગતો ધરાવતા કમ્પ્યુટરનું સર્વર સાથે સિન્ક્રોનાઇઝ કરીને તે જ સર્વર પર અન્ય નવા કમ્પ્યુટરનું સિન્ક્રોનાઇઝેશન કરી શકાય છે. આમ કરવાથી એક કમ્પ્યુટરથી અન્ય કમ્પ્યુટર પર વિગતોનું સ્થાનાંતરણ એ અસરકારક રીતે કરી શકાય છે અને આ જ રીતે એક કમ્પ્યુટર પરથી ફાઇલને સર્વર પર અપલોડ કરી શકાય છે તથા દુનિયામાં ગમે તે સ્થળે રહેલા અન્ય કમ્પ્યુટર પર ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકાય છે. જે વ્યક્તિઓને વ્યાપક પ્રમાણમાં મુસાફરી કરવી પડતી હોય તે માટે આ સુવિધા અત્યંત આશીર્વાદરૂપ છે. ઉબુન્ટુ 1 ઓનલાઈન સંકેતની સુવિધા પૂરી પાડે છે અને આ જ ઉપરાંત એન્ડ્રોઇડ ફોનથી લેવામાં આવતી તસવીરોને મિત્રો તથા સગા સંબંધી સાથે સત્વરે વહેંચવાની સુવિધા પણ પૂરી પાડે છે.
લિનક્સ અથવા તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઉપરાંત એન્ડ્રોઈડ અને iOS મોબાઈલ ફોન દ્વારા પણ ઉબુન્ટુ વનનો ઉપયોગ કરી શકાય છે અને તેનું નિઃશુલ્ક ખાતું 5 GB જેટલી જગ્યા પૂરી પાડે છે. જરૂરિયાત મુજબ વધુ જગ્યા ખરીદી શકાય છે. જાહેર સંગ્રહ સ્થાનોનું વેચાણ તથા ક્લાઉડ પર ઉપલબ્ધ સંગીતની સેવા એ કેનોનિકલ આવકોનો મુખ્ય આધાર છે. એના પછીનો 10મો પ્રશ્ન છે કે સેન્સેશન મેનુના વિકલ્પ સમજાવો. તો ટોપ પેનલ પરનો સૌથી જમણી બાજુ આવેલો ઘટક એ સેશન મેનુ છે. ઉપયોગકર્તાઓના સેશન એટલે કે બેઠકને નિયંત્રિત કરવા માટેના વિકલ્પો આ મેનુમાં આપવામાં આવ્યા છે. સેશન મેનુમાં સિસ્ટમને લોક કરવા માટેના, લોગઆઉટ કરવા માટેના, અન્ય ઉપયોગકર્તાનું લોગિન ખોલવા માટેના, સિસ્ટમને સ્લીપ કે હાઇબરનેટ સ્થિતિમાં મૂકવા માટે તથા કમ્પ્યુટર બંધ કરવા માટેના વિકલ્પો આપવામાં આવ્યા છે. ગેસ્ટ સેશન વિકલ્પમાં કામચલાઉ કે અનિયમિત ઉપયોગકર્તા માટે સેશન પૂરું પાડવામાં આવે છે. ગેસ્ટ ઉપયોગકર્તા સિસ્ટમમાં કોઈ કાયમી ફેરફાર કરી શકતા નથી અને કરવામાં આવેલ તમામ ફેરફાર કામચલાઉ હોમ ડિરેક્ટરીમાં ઉમેરવામાં આવે છે તથા સેશન પૂરું થતાં તે નાશ પામે છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે ડેસ્કટોપનો ઉપયોગ જણાવો. તો ટોપ અને બોટમ પેનલની વચ્ચે આવેલા તમામ વિસ્તારને ડેસ્કટોપ તરીકે ઓળખવામાં આવે છે. તેના પર બેકગ્રાઉન્ડ ચિત્ર દર્શાવવામાં આવે છે. જ્યારે ઉપયોગકર્તા તેની પર કોઈ વિગત દર્શાવે છે ત્યારે ડેસ્કટોપ પર આવેલો ભાગ એ ધૂંધળો બની જાય છે. શરૂઆતમાં ડેસ્કટોપ ખાલી હોય છે પરંતુ તેના પર વારંવાર ઉપયોગમાં લેવામાં આવતી હોય તેવી ફાઇલો અને ડિરેક્ટરીઓ ઉપરાંત સત્વરે ખોલી શકાય તે માટે એપ્લિકેશન લોન્ચર ઉમેરી શકાય છે. જ્યારે કમ્પ્યુટરમાં કોઈ રિમૂવેબલ સાધનને જોડવામાં આવે છે ત્યારે તેના માટેનું આઇકન એ ડેસ્કટોપ પર દર્શાવવામાં આવે છે, જેના પર ડબલ ક્લિક આપીને ખોલી શકાય છે. એના પછીનો 12મો પ્રશ્ન છે કે બોટમ પેનલમાં કયા ઘટકો આપવામાં આવે છે. તો બોટલ પેનલમાં શો ડેસ્કટોપ આઇકન, હાલમાં કાર્યરત વિનિયોગની લઘુ રજૂઆત, ડેસ્કટોપ સ્વિચર અને ટ્રેસ આઇકન પર આવેલા હોય છે. ટ્રેસ એટલે શું? તે કઈ સુવિધા પૂરી પાડે છે? તેનું મુખ્ય મર્યાદા કઈ છે? તો ઉબુન્ટુમાં ઉપયોગકર્તાની વિગતોની સવલતો માટે ટ્રેસ કેન એટલે કે ટ્રેસની સુવિધા આપે છે. ફાઇલ બ્રાઉઝર દ્વારા દૂર કરવામાં આવેલા કોઈપણ ફાઇલ કે ફોલ્ડરને તત્કાલ ડિસ્કમાંથી દૂર ન કરાતા તેનો સંગ્રહ ટ્રેસ કેનમાં કરવામાં આવે છે. ઉપયોગકર્તા કોઈ ફાઇલ કે ફોલ્ડરને અકસ્માતને ભૂંસી નાખે ત્યારે ટ્રેસ ફોલ્ડર તેને પાછું લાવી શકવાની તક પૂરી પાડે છે. કોઈપણ સમયે ઉપયોગકર્તા ટ્રેસના આઇકન પર ક્લિક આપી દે અને તેને ખોલી શકે છે. દૂર કરવામાં આવેલા ફાઇલ અને ફોલ્ડરને જોઈ પણ શકે છે. એના પછી ટ્રેસમાં આવેલી કોઈપણ વિગતના નામ પર રાઇટ ક્લિક આપવાથી કન્ટેક્સ્ટ મેનુ જોવા મળે છે. આમ કરવાથી ફાઇલ કે ફોલ્ડરમાંથી રહેલી વિગતો જોઈ શકાય છે, કટ કે કોપી કરી શકાય છે, નકલ કરીને કે ખસેડીને પસંદ કરેલી ડિરેક્ટરીમાં પણ મૂકી શકાય છે. વિગતોને કાયમી ધોરણે દૂર કરી શકાય છે તથા જે ડિરેક્ટરીમાંથી તેને દૂર કરવામાં આવેલી હોય તેમાં ફરીથી મૂકી શકાય છે. ટ્રેસ વિન્ડોમાં ઉપરની બાજુએ તેને સંપૂર્ણ ખાલી કરી નાખવા માટેનો વિકલ્પ આવેલો છે. આ વિકલ્પ પસંદ કરવાથી ટ્રેસમાં આવેલી તમામ વિગતોને કાયમી ધોરણે દૂર કરી શકાય છે અને ફરીથી તેને મેળવી શકાતી નથી. ટ્રેસની મર્યાદા એ છે કે માત્ર ગ્રાફિકલ ફાઇલ બ્રાઉઝરમાંથી દૂર કરવામાં આવેલા વિગતોને જ ટ્રેસમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. અન્ય રીતે એટલે કે ટર્મિનલ કે કોઈ પ્રોગ્રામ દ્વારા દૂર કરવામાં આવેલી વિગતોને સંગ્રહ ટ્રેસમાં કરવામાં આવતો નથી અને તેને કાયમી ધોરણે દૂર કરવામાં આવે છે. એના પછીનો 14મો પ્રશ્ન છે કે થીમ એટલે શું? તેનો જવાબ થશે કે જુદી જુદી સુસંગત દર્શનીય રચનાઓના સમૂહને થીમ કહેવાય છે. થીમ બદલવાથી એક પ્રકારની સંરચનામાંથી અન્ય પ્રકારની સંરચના લાગુ પાડી શકાય છે. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તે પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો લિનક્સ ડેસ્કટોપ મેનેજર નથી? તો તે થશે બ્રેઝન. એના પછીનો 10મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું લોન્ચર એ ટોપ પેનલમાં પહેલેથી જ આપવામાં આવેલું હોય છે? તો તે થશે હેલ્પ. ટોપ પેનલમાં લોન્ચરને સેના દ્વારા છૂટા પાડવામાં આવે છે? તો સેપરેટર. કયા મેનુને હાલ ઉપયોગકર્તાના લોગિન નામ દ્વારા દર્શાવવામાં આવે છે? તો મી મેનુને. ઉબુન્ટુની ક્લાઉડ સેવાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઉબુન્ટુ વન. એના પછીનો પ્રશ્ન છે કે નોટિલસ ફાઇલ બ્રાઉઝરમાંથી દૂર કરવામાં આવેલું ફાઇલનો સંગ્રહ કયા સ્થાન પર કરવામાં આવે છે? ટ્રસ્ટકેન પર. અને ઉબુન્ટુમાં નીચેનામાંથી કઈ થીમ પૂર્વ સ્થાપિત નથી? તો તે થશે ક્લિયર ટાઈપ.
તો આપણે આ રીતે તેના જવાબ લખી શકીએ છીએ. તો અહીં તેના તમામ પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.